સોશિયલ મીડિયાનો સહારો લઈ હિન્દુ ધર્મના દેવી દેવતા ઉપર અભદ્ર ટિપ્પણી લખનાર નિરોણાના યુવકની ધરપકડ. હિન્દુ મુસ્લિમ કોમી એકતામાં પલીતો ચાપનાર ઉપર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાય તેવું આવેદનપત્ર કલેક્ટરને અપાયું. નિરોણાના મોહમ્મદ હનીફ આરબ ખત્રી નામના શખ્સે ગઈકાલે સાંજે પોતાના આઈડી પરથી હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીતની હિન્દુ દેવી દેવતા અંગેની ખૂબ જ ખરાબ બીભત્સ કોમેન્ટો કરેલ અને ઇસ્લામ કબૂલ કરો યા મરને કે લીએ તૈયાર હો જાઓ તેવો ફોટો પણ અપલોડ કરેલ અને હિન્દુ મુસ્લિમ વચ્ચે હિંસા ભડકાવવાનો પ્રયત્ન કરેલો. આ ઘટનાની જાણ થતાં જ નિરોણા ગામે હિન્દુ સમાજના ટોળા ઉમટી પડ્યા અને યુવકને માર માર્યો હતો. આ મામલાની જાણ પોલીસને કરાતા યુવકને અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો. ગામના લોકોએ હિન્દુની લાગણી દુભાય તેવી કોમેન્ટો બાબતે ફરિયાદ પણ કરી છે. તો શું કહે છે ધર્મના અનુયાયી સાધુ બાવા? કાલે નિરોણામાં એક શખ્સે મુસ્લિમ સમાજનો છોકરો એણે અમારા દેવી દેવતાઓના ફેસબુક અને વોટ્સઅપ ઉપર અમારા દેવી દેવતાઓનો ગાળો દીધી છે. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને 10 દિવસ પછી આજે અમે 500 જણા ભેગા થયા છીએ અને આવતે અઠવાડિયે આના બધા એક્શન ન લેવાનો તો અમે આ અઠવાડિયે કમથી કમ 10,000 ભેગા થશું અને એનો રિએક્શન તમને જોવા મળશે, ખાતરી આપું છું. કચ્છની કોમી એકલાસ અને ભાઈચારાથી રહેતા હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચે વૈમનસ્ય ભડકાવવાનો પ્રયાસ કરનાર યુવક સામે લોકોએ પોતાનો રોષ ઉતાર્યો હતો. એ જગ્યા છે હાલની અંદર નિરોણાની અંદર આપણા દેવી દેવતા દુર્ગા માં ભગવતી શિવ શંભુ જેની આપણે સતત પૂજા કરતા રહીએ છીએ. આવી આપણી જે ધર્મની લાગણીઓને દુભાવી અને આવી જનતા ગાળો બોલે છે. હું એ સમાજનો સખત વિરોધ કરી અને એ છોકરાને પાછા તળે નાખી અને સખત કાર્યવાહી કરે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને હું માંગ કરું છું. જો એ માંગ મારી સંતોષવામાં નહીં આવે તો અમે સમસ્ત હિન્દુ સમાજ કચ્છમાં ભેગા થઈ અને આનો સખત વિરોધ કરી અને ન્યાય અપાવીશું. કે છાસવારે કચ્છમાં શાંતિપ્રિયના નામે વારંવાર કચ્છના હિન્દુઓની જે રીતે લાગણી દુભાય છે અને નિરોણાની અંદર જે જાહેરમાં વોટ્સઅપ ઉપર આપ પણ સર્વે જોયું છે કે કયા પ્રકારે દુર્ગા માતાને કયા પ્રકારે ભોળાનાથને ચિતરવામાં આવ્યા છે વિકૃત રીતે. અને સૌથી દુઃખની વાત એ છે કે શાંતિના નામે તરત જ લઘુમતી સમાજના લોકો શાંતિ સમિતિ બનાવે છે, બનાવને વખોડે છે. હું એવું પૂછવા માંગુ છું મુસ્લિમ સમાજના આગેવાનોને કે ત્યારે તમારા તરફથી આ ક્યારે જાણકારી મળી કે અમારો આ વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે દેશ હિતમાં, દેશના વિરોધમાં, હિન્દુના વિરોધમાં? આ જ્યારે હિન્દુ લોકો પકડે છે ત્યારે તમે શાંતિની વાતો લઈને આવો છો. તો જ્યારે આ મેસેજ સૌથી પહેલા મુસ્લિમ સમાજની અંદર ફરેલો હતો તો તમારા તરફથી આ સંદેશો મળવો જોઈએ હિન્દુ લોકોને કે આ ગુનેગાર છે. તો હિન્દુ સમાજ સુધી જ્યારે વાત પહોંચે છે, હિન્દુ સમાજ જ્યારે જાગૃત થાય છે ત્યારે શાંતિ સમિતિના નામે એ લોકો તરત જ આવે છે. ગઈકાલની ઘટનામાં પણ કલેક્ટર અને ડીએસપીને સૌથી પહેલા એ લોકો મળી ગયા. અરે ભાઈ, તમને જો ખરેખર શાંતિ સ્થાપી હોય તો તમારા લોકોને તમે જબે કરો. અને જે પ્રકારે હિન્દુ સમાજના સાધુ સંતો ઉપદેશ આપે છે કે દેશના વિરોધમાં, કોઈ પંથ સંપ્રદાયના વિરોધમાં આપણે કોઈ વાત ન કરવી જોઈએ, એવી વાત તમે પણ નિયમિત શીખવાડો અને આવું કોઈ કૃત્ય કરતો હોય તો એને પોલીસને અથવા સમાજના હવાલે કરો. મોડી સાંજે આ બનાવ અંગે થયેલ ફરિયાદ અનુસંધાને નખત્રાણા પોલીસે ગુનો નોંધીને યુવકની વિધિવત ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ નિરોણાના રહેવાસી અબ્દુલ મોહમ્મદ હનીફ ખત્રીએ આ પહેલા અનેક વખત ગામ લોકોને ઉશ્કેરાવવાના પ્રયત્નો કરેલા છે. આ પ્રકરણમાં કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે કચ્છ સરહદી પ્રદેશ છે. તેથી આવી વિગતોને સામાન્ય ન લઈ કડકમાં કડક કાર્યવાહી આ શખ્સ વિરુદ્ધ કરાય તો સમાજમાં બીજી વખત કોઈ પણ કોમનો માણસ આવો હિચકારું પગલું ન ભરે એવું આવેદન ડીએસપી કચેરીએ અપાયું. આ તમામ વસ્તુને ધ્યાનમાં લઈ આ શખ્સની અટક કરી કડક કાર્યવાહી હાથ ધરી છે એ વાતની વિગતવાર માહિતી આપતા પોલીસ અધિકારી એ નખત્રાણા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 88/14 આઈપીસી 295 કલમ 135 તથા ટીટી એક્ટ 2000ની કલમ 66 ખ મુજબના કામે મોહમ્મદ રજાક આરબ ખત્રી રહે નિરોણાવાળાને નખત્રાણા પોલીસે અટક કરેલ છે અને અત્રેના પોસ્ટમાં રાખેલ છે. ગુનો ધાર્મિક લાગણી દુભાવ બાબતેનો છે.